ઓમ નમો નારાયણ. હું અરુણાબેન પી ગોસ્વામી સુરતથી તમારું સ્વાગત કરું છું અરુસ કિચનમાં. તો આજે આપણે બનાવશું પેરી પેરી મસાલા. તો એ મસાલો તમે ઘણી જગ્યાએ વાપરી હો. ચાટ બનાવો તો એમાં નાખી શકો, અમુક આપણે જે ગરમ મસાલો વાપરતા હોય એની જગ્યાએ તમે નાખી શકો, નૂડલ્સમાં કે કોઈ પણ વસ્તુમાં એ રીતે વાપરી શકો. તો આમાં આપણે શું જરૂર પડશે તો મીઠું જોઈએ અને ખંચર કાળું મીઠું બેય જોઈએ આપણે. અને આ આપણે લીધો છે એટલો ડુંગળીનો પાવડર. તો આને ફ્રીજમાં રાખ્યો હોય એટલે થોડોક આ રીતનો થઈ ગયો હોય. અને લસણનો પાવડર, તો એ બધું એક સરખું લેવાનું છે આપણે. અને આમચૂર પાવડર એ એટલો જ લીધો છે. અને સૂંઠનો પાવડર એ આપણે એટલો લીધો છે. અને થોડાક આપણે ચીલી ફ્લેક્સ અને ઓરેગાનો જોહે. અને બીજું જોહે આપણે કાળા મરી અને સફેદ મરીનો પાવડર આ રીતનો. તો બે આપણે એટલો જ લેવું એમાં. તો સફેદ મરી આ રીતના આવે છે, તો આ એનો પાવડર આપણે બનાવીને રાખેલો છે, એ વાપરશું. અને કાળા મરીનો પાવડર નોર્મલ આપણે જે હોય એ. અને લાલ મરચું જોહે આપણે, થોડુંક તીખું મરચું જોહે અને કશ્મીરી મરચું જોહે. એ થોડુંક ધાણા જીરું નાખશું. બસ આટલી વસ્તુ આપણે જરૂર પડશે એમ. તો આ મસાલો તમે બનાવીને સ્ટોર કરીને રાખી શકો એમ. તો આને શું કરવાનું છે, આપણે આ રીતની એક મિક્સર જાર લેવાની છે. એમાં નાખી દે હું આ ડુંગળીનો પાવડર અને લસણનો પાવડર. આ બધો પાવડર તમને તૈયાર મળી જાય કોઈ પણ દુકાને એમ. આમચૂર પાવડર, અને આ આમચૂર પાવડર એ તમે ઘરે બનાવી શકો. સિઝન જ્યારે કેરીની હોય ત્યારે તો લસણનો પાવડર એ બનાવી શકો, ડુંગળીનો બધો પાવડર તમે તડકો આવતો હોય તો બનાવી શકો એ રીતનો એમ. અને સૂંઠનો પાવડર અને આ હંચર અને ઓરેગાનો અને આ ચીલી ફ્લેક્સ. એ બધું થઈ ગયું. હવે એમાં નાખશું આપણે આ કાળા મરીનો પાવડર. તો એ આપણે એટલો જ વાપરશું જેટલું બીજું બધું લીધું છે એટલું. આ રીતની અડધી વાટકી આપણે લીધો છે. અને આ સફેદ મરીનો પાવડર. કોઈ પણ ચમચી લઈને તમારે માપીને એ રીતે બધું એક સરખું લેવાનું એમ. તમારે જેટલો પાવડર બનાવવો હોય. તો આ સફેદ મરીનો પાવડર. હવે સાદું મીઠું. તો આ આપણે આ રીતે લેવું એટલું. હવે લાલ મરચું, તો આ બહુ તીખું ના હોય એટલે એ રીતે લેવાનું એમ. તો લાલ મરચું આટલું નાખશું આપણે, જેટલું બધો મસાલો લીધો એટલું જ એમ. અને કાશ્મીરી મરચું, તો આ મરચું થોડુંક વધારે નાખશું આપણે કલર માટે એમ. આ રીતે આ તીખું ના હોય. આ નાખી દે હું આમાં. બસ આટલી વસ્તુ આપણે જરૂર પડે. તો હવે આને આપણે બધું મિક્સરમાં થોડીક વાર ફેરવી લેવું એટલે બધું મિક્સ થઈ જાય એમ. અને આપણે મિક્સ કરી લીધું આ રીતનું. તો આ રીતનો કલર થઈ જાય. થોડુંક આપણે આખું ભરાઈ ગયું એટલે થોડુંક પીસવામાં ઓલું થાય. અને આમાં થોડીક આપણે ખાંડ નાખવાની છે. તો આ રીતે આપણે એક ચમચી મોટી ભરીને ખાંડ નાખશું. અને હજી એને પાછું આપણે મિક્સ કરી અને એક બે વાર ફેરવી લેવું. આને આપણે પીસી લીધું છે બધું આ રીતનું. તો આ રીતનો કલર થઈ જાય સરસ. તો આને તમે મેગી મસાલાની જગ્યાએ વાપરી શકો, મસ્ત લાગશે ટેસ્ટમાં એમ. જેમાં તમે શાકમાંય વાપરી શકો, છોકરાઓને ભાવશે આ રીતનું. તો આટલામાંથી ઘણું બધું થઈ ગયું આપણે. તો કોઈ પણ આ રીતની બોટલ હોય, તમે કાચની હોય કે પ્લાસ્ટિકની, તેને ભરીને રાખી શકો સ્ટોર કરીને. આમાં આપણે ખટાશ ને બધું નાખ્યું છે, આમચૂર પાવડર ને સૂંઠ પાવડર ને. મસ્ત ટેસ્ટ આવશે એમ. એકદમ સુગંધ સરસ આવે.
તો બોટલમાં આપણે ભરી લીધો. તો આટલો બન્યો આપણે આટલી બધી વસ્તુ નાખીને એમાં આવડી બોટલ ભરાણી. તો આ તો લગભગ તમારે ઘણા મહિના હાલે એમ. તો બનાવીને તમે સ્ટોર કરીને રાખી શકો એમ. બહાર જ રાખવાનો અને ફ્રીજમાં રાખવાની જરૂર નથી, ખરાબ નહીં થાય. કેમ કે મીઠું છે, આમચૂર પાવડર છે ને બધું, લાલ મરચું ને બધું એમ. તો તૈયાર છે આપણો પેરી પેરી મસાલો. તો જો તમને મારો આ વિડીયો કે રેસીપી પસંદ આવી હોય તો એને લાઇક કરજો, શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને બેલ આઇકન દબાવવાનું ના ભૂલતા. કમેન્ટ કરીને કહેજો કે તમને કેવો લાગ્યો આ પેરી પેરી મસાલો.